જેમાં આજે મોટાભાગના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર દક્ષિણ મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે, તો સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। તો બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠામાં વરસાદની શક્યતા છે। ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદમાં પણ વરસાદની સંભાવના છે। તો આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં પણ વરસાદ વરસી શકે છે। તો છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને ડાંગમાં પણ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની સંભાવના છે। આજે રાજ્યમાં વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। ડાંગ, નવસારી, તાપી, વલસાડમાં આજે વરસાદ વરસી શકે છે। તો સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, ગીર સોમનાથમાં પણ આજે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। આ તરફ પોરબંદર, ભાવનગર, બોટાદ, મોરબીમાં પણ વરસાદની સંભાવના છે। સાથે સાથે જૂનાગઢ, દ્વારકા, અમરેલી અને કચ્છમાં પણ આજે વરસાદની સંભાવના છે। તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી અને અમદાવાદમાં આજે હળવોથી મધ્યમ વરસાદ જે છે તે વરસી શકે છે। આણંદ, દાહોદ, પંચમહાલ, મહીસાગરમાં પણ આજે વરસાદની આગાહી છે। છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં પણ વરસાદની સંભાવના છે। તો આજે રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આજે વરસાદની સંભાવના છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ પવન સાથે ગાજવીજ સાથે આજે વરસાદનું આગમન થશે। તો 77 તાલુકામાં સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં વરસાદ વરસી શક્યો છે।